હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ ગુવાર ઢોકળીનું શાક બનાવશું। ઢોકળી આપણે ન બાફવાની અને ન તરવાની ઝંઝટ વગર અસલ આપણે કાઠિયાવાડી સ્ટાઇલ ગુવાર ઢોકળીનું શાક બનાવવાનું શરૂ કરશું। એના માટે મેં 500 ગ્રામ જેટલો ગુવાર લઈ લીધો છે। એને 2 વાર મેં ચોખ્ખા પાણીથી ધોઈ લીધું છે અને ચોખ્ખા કપડાથી મેં એને ગુવારને લૂછી લીધું છે। હવે ગુવારને આગળનો ભાગ અને પાછળના ભાગને કાઢી લેશું ને ગુવારને આ રીતે 2 ભાગમાં કટિંગ કરી લેશું। આ રીતે બધા જ ગુવારના ટુકડા કરી લઈશ। ગુવારને મેં કટિંગ કરી લીધી છે, બધા જ ગુવારના મેં ટુકડા કરી લીધા છે। હવે આપણે ઢોકળી બનાવશું। ઢોકળી બનાવવા માટે મેં મોટું વાસણ લઈ લીધું છે। એની અંદર 1 કપ જેટલો ચણાનો લોટ, 1/4 કપ જેટલો ઘઉંનો લોટ, હવે આપણે મસાલા કરશું। અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન જેટલી હિંગ, અડધી ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન જેટલી હળદર, 1 ટીસ્પૂન જેટલો અજમો, હાથથી મેં વાટીને જ રાખ્યો છે અજમાને, 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો પાવડર, 1 ટીસ્પૂન જેટલી ખાંડ, દળેલી ખાંડ મેં લીધી છે, 1 ટીસ્પૂન જેટલું મીઠું એટલે સ્વાદ પ્રમાણે મીઠું, પછી અડધી ટીસ્પૂન જેટલો ખાવાના સોડા એટલે બેકિંગ સોડા। એનાથી ઢોકળી આપણી રૂ જેવી પોચી બનશે। હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું પહેલાં। બધું મિક્સ થઈ જાય એટલે 2 ચમચી જેટલું ગરમ તેલ, હંમેશા આપણે ઢોકળી બનાવી હોય ત્યારે આપણે ગરમ તેલનો જ ઉપયોગ કરવાનો। બધા આપણા મસાલા મિક્સ થઈ ગયા છે એટલે મેં 1 કપ જેટલું પાણી લઈ લીધું છે। થોડું થોડું નાખીશ અને મિક્સ કરતી જઈશ। ને ઢોકળીનો લોટ આપણે મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે, બહુ કડક લોટ નથી બાંધવાનો, નહીં તો આપણી ઢોકળી કડક થઈ જશે, સોફ્ટ ઢોકળી નહીં બને। આવી રીતે ઢોકળીનો લોટ હું બાંધી લઈશ। ઢોકળીનો લોટ આપણો બંધાઈ ગયો છે, આ મીડિયમ સોફ્ટ છે ને 1 કપમાંથી મારું 3 ચમચી જેટલું જ પાણી યુઝ થયું છે, બાકીનું પાણી મારું વધ્યું છે। હવે આ ઢોકળીના લોટ ઉપર હું 1 ચમચી જેટલું તેલ એડ કરીશ। હવે આપણે મસળી લેશું લોટને। હવે આપણે તેલવાળા હાથ કરી લેશું ઢોકળી વાળવા માટે। તેલવાળા મેં હાથ કરી લીધા છે, હવે આપણે ઢોકળી વાળશું। આવી રીતે ઢોકળી એકદમ પતલી આપણે બનાવવાની છે। આવી રીતે હું બધી જ ઢોકળી બનાવી લઈશ। એક એક કરીને બધી જ ઢોકળી હું બનાવી લઈશ। મેં બધી જ ઢોકળી બનાવી લીધી છે। હવે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ ગુવાર ઢોકળી બનાવશું। હવે મેં પ્રેશર કુકર મૂક્યું છે। પ્રેશર કુકરની અંદર 3 ચમચી જેટલું મેં તેલ મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલું જીરું, અડધી ટીસ્પૂન જેટલી રાઈ,
5 ટીસ્પૂન જેટલી હિંગ, 1 ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ, 1 ચમચી જેટલી લસણની ચટણી. હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ આપણે ધીમું જ રાખવાનું છે, ફૂલ નથી રાખવાનું. બધું જ આપણું મિક્સ થઈ ગયું છે. એટલે મેં અડધા કપ જેટલી ટમેટાની પ્યુરી લઈ લીધી છે. 3 ટમેટા લઈ અને મિક્સર જારમાં મેં આ રીતે પ્યુરી કરી લીધી છે. હવે ટમેટા કૂક થાય એના માટે અડધી ટીસ્પૂન જેટલું મીઠું, એટલે સ્વાદ પ્રમાણે મીઠું. હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું. હવે ટમેટામાંથી સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી એનું કૂક કરી લઈશ. ટમેટામાંથી સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે આપણું. હવે મેં આપણે જે ગુવારને સુધાર્યો તો એ આની અંદર એડ કરી દઈશું આપણે. ને બધું જ આપણે મિક્સ કરી દઈશું. હવે મેં 2 કપ જેટલું પાણી લઈ લીધું છે. હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું. હવે આપણે મસાલા કરશું. અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો પાવડર, અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 5 ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર ને 1 ચમચી જેટલો ગોળ. બધું જ આપણે મિક્સ કરી દઈશું. અડધી ટીસ્પૂન જેટલું મીઠું. હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું. હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરશું. કુકરનું ઢાંકણું મેં બંધ કરી નાખ્યું અને મીડિયમ ગેસ ઉપર આપણે 2 વિસલ વગાડી લઈશું. પછી આપણું પ્રેશર કુકર ઠંડુ થશે પછી આપણે કુકર ખોલશું. પ્રેશર કુકર આપણું ઠંડુ થઈ ગયું છે એટલે મેં ખોલી લીધું છે. આપણો ગુવાર ચડી ગયો છે. હજી મને થોડોક રસો ઓછો લાગે છે ઢોકળી માટે, એટલે હું થોડુંક ગરમ પાણી એડ કરું છું. તમને જો રસો ઓછો લાગે તો નોર્મલ પાણી એડ નથી કરવાનું, ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે. હવે આપણે એક એક કરીને ઢોકળી આની અંદર એડ કરશું. આવી રીતે હું બધી જ ઢોકળી આની અંદર એડ કરી લઈશ. મેં બધી જ ઢોકળી એડ કરી લીધી છે. હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું. હવે આપણે પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરી પ્રેશર કુકરનું ઢાંકણું મેં બંધ કરી નાખ્યું છે. મીડિયમ ગેસ ઉપર હું 2 વિસલ વગાડી નાખીશ. પછી આપણું પ્રેશર કુકર ઠંડુ થશે પછી આપણે ખોલશું. મેં પ્રેશર કુકર ખોલી લીધું છે. આપણું ગુવાર ઢોકળીનું શાક રેડી થઈ ગયું છે કાઠિયાવાડી સ્ટાઇલ. ને આપણી ઢોકળી પણ ચડી ગઈ છે સરસ.
હવે ગુવાર ઢોકળીનું શાક આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. ગુવાર ઢોકળીનું શાક મેં સર્વિંગ પ્લેટમાં કાઢી લીધું છે. ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ. ગુવાર ઢોકળીનું શાક ભેગું મેં સલાડ અને મેં પડવાળી રોટલી પણ મેં સર્વિંગ બાઉલમાં કાઢ્યું છે. આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે કાઠિયાવાડી સ્ટાઇલ ગુવાર ઢોકળીનું શાક કેવું બન્યું છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો. નમસ્તે ફ્રેન્ડ્સ.